તો ફરી એકવાર દક્ષિણ ગુજરાત પર વાદળો રીતસરના ફાટ્યા છે અને ફરી એકવાર એવી ગર્જના કરી રહ્યા છે કે દક્ષિણ ગુજરાત ફરી એકવાર બેહાલ પણ થઈ શકે છે। આ તમામ પરિસ્થિતિ પણ હવે બાકીના જિલ્લામાં શું છે? ક્યાં અમદાવાદમાં થવાનો છે વરસાદ? ક્યારે થવાનો છે મહેસાણામાં વરસાદ? એટલે હવે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી કચ્છ જિલ્લો કેમ ના હોય, વિગતો આપણે દર્શાવવા જઈ રહ્યા છે। બિગ વોલ પર અમે આપણે વિગતો બતાવીએ કે હવે હવામાન વિભાગની આગાહી શું છે, આપના જિલ્લામાં કેવો થવાનો છે વરસાદ તો જુઓ 22 જુલાઈ અને કયા જિલ્લા છે તો એ અમે આપણે રેડ ઝોનમાં બતાવી રહ્યા છીએ અને રેડ એલર્ટ જ્યાં છે ત્યાં છે નવસારી અને વલસાડ જિલ્લો। આ બે જિલ્લા એવા છે જ્યાં ભારેથી અતિ ભારે હેવી ટુ હેવી રેનફોલ થઈ શકે। 22મી જુલાઈ આવતીકાલનો દિવસ અને તેમાં ઓરેન્જ એલર્ટ ક્યાં છે તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ આ એ જિલ્લા છે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે 22મી જુલાઈના રોજ, એટલે કે આવતીકાલે આ જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો તેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ છે। તદુપરાંત વાત કરીએ ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર છે, નર્મદા છે, સુરત છે, તાપી અને ડાંગ જિલ્લો છે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને આ આવતીકાલની વિગતો મેં આપને બતાવી રહ્યા છે। એટલે કે હેવી ટુ હેવી રેનફોલ જે છે અને તે જે વિસ્તારો છે તેમાં દક્ષિણ ગુજરાતના છે। હવે જોઈએ યલો એલર્ટ। જુઓ યલો એલર્ટ ક્યાં છે તો સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચ અને આણંદમાં, એટલે કે અહીંયાના જેટલા પણ આ જિલ્લા આપણે જોઈ રહ્યા છે ગુજરાતના નકશામાં સેન્ટર અને સાથે સાથે ઉત્તર, એ તમામ જગ્યા પર સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં આવતીકાલે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। એટલે વરસાદ આવતીકાલે અમદાવાદમાં છે તેવું આપણે સમજીએ। 23મી જુલાઈની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ છે 23મી જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી તો એ છે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લો જ્યાં પરમ દિવસે 23મી જુલાઈના રોજ અતિ ભારે વરસાદ થઈ શકે છે। તદુપરાંત છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતમાં 23મી જુલાઈએ અતિ ભારે એટલે વરસાદનું જોર અહીંયા ઘટતું દેખાય છે, કારણ કે આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ છે, હેવી ટુ હેવી છે, પણ 23મી જુલાઈ થોડી રાહત છે અને વરસાદ તો ચોક્કસ છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ એટલે નવસારી, વલસાડમાં સ્થિતિ ખરાબ થઈ શકે જો હેવી રેનફોલ થાય છે સતત। તો યલો એલર્ટ ક્યાં છે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ તો એ છે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લો, એટલે કે આ 4 જિલ્લા એવા છે જ્યાં 23મી જુલાઈએ સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। એટલે આવતીકાલે અને પરમ દિવસે આ 2 દિવસે મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ છે। યલો એલર્ટ 23મી જુલાઈએ તો તેમાં ઉમેરો થાય છે ખેડાનો, આણંદ, વડોદરા છે, ભરૂચ છે, સુરત જિલ્લો આ એ જિલ્લા જ્યાં 23મી જુલાઈએ અતિ ભારે વરસાદ થઈ શકે છે। એટલે મધ્યમ કરતાં થોડો ભારે વરસાદ આપણે સમજી લઈએ તો આ 2 દિવસનો ચિતાર આપણે આપ્યો અને ખાસ તો સૌરાષ્ટ્રને બાદ કરતા બાકી દક્ષિણ, ઉત્તર અને મધ્ય ત્યાં થઈ શકે છે ક્યાંક સામાન્ય, ક્યાંક અતિ ભારે તો ક્યાંક ભારેથી અતિ ભારે।